જય શ્રી રામ મિત્રો, હું છું મનીષ સોલંકી. અને કાલે જો તમે આપણે યુટ્યુબ પર પૂરેપૂરો વ્લોગ જોયો હશે તો તમને આપણે લોકેશન બતાવવાની હતી કે પંચમહાલ અને વડોદરાની બોર્ડર. આપણે હું એ લોકેશન ઉપર જાઉં છું અને જો અહીંથી પાવાગઢ બી દેખાય છે જે પંચમહાલમાં છે અને આપણે છે વડોદરામાં. દોસ્તો આપણે યુટ્યુબમાં વાત કરી હતી કાલે વિડીયોની અંદર કે જે બોર્ડર તો બોર્ડર આ છે. જો હવડા આપણે ઉપર છે પંચમહાલની અંદર. આપણને એક્ઝેક્ટલી લોકેશન તો ખબર નથી પણ એવું કહેવા માંગે છે કે જે આ ગેટની પેલી પાર વડોદરા જિલ્લો લાગે છે અને આ લાગે છે પંચમહાલ જિલ્લો. જો અહીંથી પાવાગઢ બી જોઈ શકાય છે અને આપણે હવે પંચમહાલમાંથી વડોદરા જવા બી વાર નહીં લાગે, ટાઈમ નહીં લાગે આપણા માટે. મિત્રો આ તો કંઈ બોર્ડર જેવું છે નહીં અને આપણે જો પંચમહાલમાંથી આપણે હવે જઈએ આ વડોદરામાં અને આપણી ગાડી પડી છે વડોદરા જિલ્લાની અંદર અને આ છે પંચમહાલ જિલ્લો. તો ચલો આપણે બીજી બોર્ડર બતાવીએ. ફાઇનલી મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે પંચમહાલ અને વડોદરાની બોર્ડર ઉપર. આ વડોદરા છે અને આગળ છે વડોદરા પોલીસનો બેરિકેડ લાગેલો છે અને એની આગળ તમે જોઈ શકો છો એની ટ્રકની આસપાસ પંચમહાલની પોલીસ બેરિકેડ મારે છે. તો આપણે પંચમહાલની અંદર આવી ગયા છીએ એરિયાની અંદર અને પ્રવેશતાની સાથે જ મહાકાળી માનું મંદિર છે. આગળ આપણે દર્શન બી કરી લીધા છે અને આગળ એવું છે કે બધા ભાવિક ભક્તો પાવાગઢ જતા હોય તો એ વિશ્વમાં બી રોકાય છે, જોઈ શકો છો તમે. તો ચલો આપણે હવે બોર્ડર તમને બતાવી દઈએ. તો મિત્રો આ છે આ બેરિકેડ તમે જોઈ રહ્યા છો એ છે પંચમહાલ પોલીસના અને આગળ એ બેરિકેડ મારે છે ને પછી એ બોર્ડર ગણવામાં આવે છે. જો કે હમણાં તો બેરિકેડ નથી અને જો પેલું વડોદરાની બોર્ડર અને આ પંચમહાલ. તો એટલું જ નજીક છે પંચમહાલ અને વડોદરાની બોર્ડર. તો ચાલો આપણે અહીં બ્લોગનો અંત કરશું. જય શ્રી રામ.